મિત્રો આજ એવી શહીદીની વાત કરવી છે કે જે પોતાના સમાજ માટે સમર્પિત થઈ અને પોતાના જીવ અને જાન કુરબાન કરી અને પોતાના સમાજનું રક્ષણ કર્યું છે। મારી પાસે તમે જોઈ શકો છો 1200 ભીલ રણવીરોની શહાદત ભૂમિ એટલે કે દઢવાવ પાલ તાલુકો વિજયનગર અને સાબરકાંઠામાંથી આ જે સ્થળ છે એ અત્યારે આપણે બિલોંગ કરીએ છીએ। તો મિત્રો મારી સાથે વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। આપણે આ શહીદી પાછળ શું કારણ છે અને કેવો કેવો ઇતિહાસ જોડાયેલો છે એ આપણે જાણવાની કોશિશ કરીશું। મારી સાથે જોડાયેલા રહો। ચાલો તમને હું આ ઇતિહાસ વિશે જણાવું। આપણી સાથે અહીંના સ્થાનિક શિક્ષક એવા અરવિંદાબેન છે, તો એમને જ ઇતિહાસ વિશે આપણે પૂછીએ। ચાલો। અરવિંદાબેન વિક્રમભાઈ છે। અહીંયા અરાવલી પર્વતમાળાની અંદર દઢવાવ ગામ છે, એની અંદર 7 માર્ચ 1922ની અંદર જે હત્યાકાંડ બન્યો હતો તે અહીંયા કૂવો છે। અત્યારે અહીંયા કૂવાને પૂરી દેવામાં આવ્યો છે, પરંતુ અહીંયા 1200 જેટલા શહીદો થયા હતા। ત્યારે ગાંધીજી આવે છે એમ કરી આપણી સ્વતંત્રતાની ચળવળ ચાલી રહી હતી, ત્યારે આજુબાજુના વિસ્તારના ખેડબ્રહ્મા, પોશીના, રાજસ્થાનથી અને વિજયનગરના આસપાસના વિસ્તારના જે માણસો અહીંયા ભેગા થયા હતા। અહીંયા આંબાની હાર હતી અને અહીંયા એક નદી હતી। ત્યારે અહીંયા બધા બેસી શકે એવી જગ્યા હોવાના કારણે એ જમાનાની અંદર આદિવાસી સમાજની જે બહેનો હતી તે બધા ઘરેણા પહેરીને અહીંયા આવી હતી। આપણા આદિવાસી સમાજના લોકો ઘરેણા પહેરવાના ખૂબ જ શોખીન હતા। એમાં 50% મહિલાઓ પણ હતી અને 50% પુરુષો પણ હતા। ત્યારે રાજસ્થાનથી મોતીલાલ તેજાવત અહીંયા આવે છે અને એ સમયની અંદર અંગ્રેજો સાથે એમને કંઈક સાઠગાંઠ થઈ ગઈ હશે, એટલે રાજસ્થાનથી એમ્બેસી પણ અહીંયા ઉતારવામાં આવે છે અને આપણા સમાજના લોકોને આઝાદી મળે છે એમ કરીને બિચારા બધા સાંભળવા માટે આવ્યા હતા। ત્યારે પછી અચાનક એમ્બેસીએ ગોળીબાર કરવાનું ચાલુ કર્યું। ત્યારે આપણા સમાજના લોકો બધા ઢળી પડ્યા અને જે મહિલાઓ હતી એમને ઘરેણા પહેર્યા હતા। કાનની અંદર જે બુટ્ટી હોય એને પણ કાંક વિંધી અને લઈ લેવામાં આવી, નાકમાંથી નાક પણ લઈ લેવામાં આવી, પગમાંથી કલ્લા પણ લઈ લેવામાં આવ્યા અને આખું ગાડું ભરી, ગાડાના ગાડા ભરી અને આપણા આદિવાસી સમાજના ઘરેણાને પણ લઈ ગયા। અને આપણા સમાજના એક અહીંયા પાલેટાના છે સોમીબેન ગામેથી, એમને પોતાનો સાડીનો પાલવનો છેડો આગળ કરી અને પછી એમની સામે એમ્બેસી સામે ભીખ માગી કે મારા સમાજના માણસોને મારશો નહીં, અને આજે મારા સમાજના માણસોને મારશો તો હું પણ મરી જઈશ। તો પછી એમ્બેસીએ એમને પણ ગોળીબાર કરી દીધો અને સોમીબેન પણ શહીદ થઈ ગયા। આ રીતે ઘણા બધા નામી અનામી ઘણા આદિવાસીઓ શહીદ થઈ ગયા અને 1200 શહીદોને આ કૂવાની અંદર લાશ નાખવામાં આવી હતી। એ ઇતિહાસને આજે આપણે ફરીથી જાગૃત કરીએ છીએ। અમારી વલસાડની ટીમ છે તો એમની સામે પણ આજે ઇતિહાસ ઉજાગર કરવામાં આવ્યો છે। અસ્તુ, જય ભારત, જય સંવિધાન।